પોલીસનું કામ કરવું કરશે, વકીલને કરવું કરશે, પણ અમે આ તે અમરદીપને ગાર કાઢી છે ને એ અમે તો અમારું કામ કરશું જ. અને તને ચોખ્ખું જ કહું છું, ગમે આ ગુજરાતના છેડે રહેજે, તને એકવાર અડું ને તો જ આ, નકર તારો જ સીધો બાવળિયામાં ગા, યાદ રાખજે. તને હું દેખાડું દરબાર શું કહેવાય ને, તને ચોખ્ખે ચોખ્ખું દેખાડું. અત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર એક મારા નામનો કથિત કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. હવે જેમાં જે એઆઈ જનરેટેડ છે કે પછી રિયલ છે એ વાતની મને જાણ નથી, પણ જેને પણ એવો મનમાં વહેમ હોય કે અમે બાયલા છી, તો મારું ગામ છે વાંગધ્રા, તાલુકો છે ઉમરાળા અને જિલ્લો ભાવનગર, અને મોસ્ટલી ભાવનગરમાં જ હોઉં છું. એ તમને પણ ખબર છે. તમને મજા આવે ત્યારે વયું આવવાનું તમ તારે, એટલે મનની મનમાં ન રહી જાય. ને કદાચ તમારી પાસે જો સમય બહારથી ફંડિંગ ભેગું કરીને તને એમ લાગે કે હું પૈસા વાળો થઈ ગયો ને, એ જ પૈસાથી ગમે ને ખવડાવીને ગમે નું કામ ઉતરાવી લઉં. પણ તું આ જે રેકોર્ડિંગ મૂક્યું છે ઓલા ભાઈએ, એમાં તું જે બોલસ, તું પોલીસને ગાર કાઢસ, તું વકીલને ગાર કાઢસ, બીજું તો બધું ઠીક, હાલો પોલીસનું કામ કરવું કરશે, વકીલને કરવું કરશે, પણ અમે આ તે અમરદીપને ગાર કાઢી છે ને એ અમે તો અમારું કામ કરશું જ. અને તને ચોખ્ખું જ કહું છું, ગમે આ ગુજરાતના છેડે રહેજે, તને એકવાર અડું ને તો જ આ, નકર તારો જ સીધો બાવળિયામાં ગા, યાદ રાખજે. તને હું દેખાડું દરબાર શું કહેવાય ને, તને ચોખ્ખે ચોખ્ખું દેખાડું. આખી ગુજરાતની જનતાને તું વાંચી અહીંયા ભેગા કરીને ભોળવોસ ને, જે તારું આમ ઓરિજિનલ રૂપ નથી દેખાડતો ને, તું રામ નથી, તું રાવણ જો. અને રાવણ છે ને, રાવણ એનો નાશ થવો જરૂરી જ છે ને. આ કળિયુગમાં તું રાવણ જો ને તો તારો નાશ કરવાનો થાય છે ને થાય જ છે, બરોબર. હવે તું જોઈ લેજે, રામ ક્યાંથી આવે ને લક્ષ્મણ ક્યાંથી આવે ને, હનુમાન દાદા તારી લંકા નો બારે ને તો તું મને કહેજે, બરોબર. તારી તૈયારીમાં તું અત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર એક મારા નામનો કથિત કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. હવે જેમાં જે એઆઈ જનરેટેડ છે કે પછી રિયલ છે એ વાતની મને જાણ નથી, પણ જેને પણ એવો મનમાં વહેમ હોય કે અમે બાયલા છી, તો મારું ગામ છે વાંગધ્રા, તાલુકો છે ઉમરાળા અને જિલ્લો ભાવનગર, અને મોસ્ટલી ભાવનગરમાં જ હોઉં છું. એ તમને પણ ખબર છે. તમને મજા આવે ત્યારે વયું આવવાનું તમ તારે, એટલે મનની મનમાં ન રહી જાય. ને કદાચ તમારી પાસે જો સમય ન હોય તો તમારું સ્થળ, તમારી તારીખ અને તમારો સમય તમને મજા આવે તમે કયો એ રીતે, બરાબર છે, અમે ત્યાં આવી જશું. એટલે એવી મનની મનમાં ન રહી જવી જોઈએ. અને હા, જે બેન જોડે મારે સંબંધ છે ભાઈ બહેનના, એ બેનના અને મારા સંબંધને તમે લાંછન લગાવતા શબ્દોનો ઉપયોગ કર્યો છે, તો ભાઈ મારે ખાલી તમને એટલું જ કહેવું છે કે તમારા ચરિત્રની આખા ગુજરાતને ખબર છે. મારે મારા ચરિત્રનો પુરાવો આપવાની જરૂર નથી, તમને આખું ગુજરાત જાણે છે, બરાબર છે. આ જે તમે ફોનમાં અંદર કોલમાં ભાઈ લાવવાનું સર્ટિફિકેટ વેચી રહ્યા છો, એમ સર્ટિફિકેટ ન મળે એની માટે તમારે રૂબરૂ આવવું પડે. અને તમારું કદાચ સર્ટિફિકેટ ન હોય તો તમારું સર્ટિફિકેટ હું લેતો આવીશ, તમે કયો અહીંયા, બરોબર છે. મેં બાણા પાછળ ઉભા વિડીયો ની વાત કરતા હતા, તો ભાઈ એક વાત ખાસ યાદ રાખજો કે અમે બાણા તોડવા વાળા છીએ, બાણા પાછળ હંતાવા વાળા નહીં. નીતિન જાની ઉર્ફે ખજૂર, ક્યાં તને ભાઈ અમારા સમાજના યુવાન અમરદીપભાઈ નડવા આવ્યા હતા ભાઈ, કે તું એના વિશે આ રીતના વાત કરે છે? બાકી તે જે ભાષામાં ખજૂર વાત કરી એની કરતા 10 ગણી ભાષા અમને વાપરતા આવડે છે ભાઈ, પણ અમને અમારી મર્યાદા નડે છે. અને સાલા તે અત્યાર લગીમાં 25-50 મકાન બન્યું ભાઈ, હું કાંડ કરે એ બધાને ખબર હતી, છતાંય ઓલવેઝ અમે તો તારા સારા કામના જ વખાણ કર્યા અમારા સમાજના યુવાને. અમે તો કોઈ દિવસ તારા કોઈ વિડીયોમાં કોઈ એવી ખરાબ કોમેન્ટ નથી કરી, પણ તું સાલા અમારા સમાજના યુવાન વિશે તારા મનમાં કેવી વિચારધારા ધરાવે એ જોઈ લીધું. તને બહુ શોખ છે ને મોરે મોરો થવાનો, તારા તો દેખાડવાની અલગ ને ચાવવાની અલગ, બહુ તને મોરે મોરો થવાનો શોખ છે ને. ગઈકાલ રાતથી તું નવસારીથી માંડીને તારા એક પણ લોકેશન ઉપર તું નથી. જો આટલો જ મરોજ ન ફાડ્યો નાખ લોકેશન. અત્યાર લગી અમે માન મર્યાદાને મોભા સાથે સહન કરતા હોય એટલે જ પરસોત્તમ રૂપાલા જેવો નેતા ટિપ્પણી કરી ગયો. અમુક લોકો અમારા સમસ્ત સમાજની સામે પરસોત્તમ રૂપાલા જેવા પેંડાની ભારોભાર જોઈખા, અને તારી જેવા ખજૂર અમારા સમાજના સેલિબ્રિટી યુવાન અમરદીપસિંહ વિશે આવી રીતના બોલી જાય. અમરદીપસિંહ એટલે કે આજ દિવસ લગી અમરદીપસિંહ ક્યારેય કોઈ જાતના વાદ વિવાદમાં અમરદીપસિંહ નથી હોતા, અને તું સાલા એના વિશે આવી વિચારધારા ધરો છે ને. ખાસ કરીને ભાઈ અમારી આ મેટર એ માત્ર આ ખજૂર સાથે જ છે, કોઈ સમાજ સાથે નથી. અને યાદ રાખજો, આજે આ અમારા સમાજના યુવાન ઉપર બોલ્યો, અમારા સમાજના અમરદીપભાઈ એ યુવાન એટલે એ હંમેશા સર્વ સમાજને સાથે લઈને સર્વ સમાજના યુવાનોનું હિત જોઈને કાર્ય કરનાર એટલે અમરદીપસિંહ ગોહિલ. અરે ખજૂર, તારી જેમ પૈસા રડવા માટે દેખાડવાના અલગ ને ચાવવાના અલગ, એ અમરદીપસિંહ નથી. તારથી અમરદીપસિંહ નું રૂવાડું ન થવાય. અમરદીપસિંહ ગોહિલ એટલે તાજેતરમાં જઈને આ ગેમિંગ જુગારવાળાની ઓફર આવી હતી, દર મહિને 2.5 લાખ રૂપિયાનું પેકેજ અને 15 મહિનાનો કરાર, છતાંય લાખો રૂપિયાનું પેકેજ અમરદીપસિંહ ગોહિલે જાતું કરી દીધું. શું કામ? કે અમરદીપસિંહનો વિડીયો જોઈને કોઈ યુવાન આ ગેમિંગના રવાડે ન ચડે, એટલે આ યુવાને રૂપિયો નહીં યુવાનોનું ભવિષ્ય વાલું કર્યું. એ અમરદીપસિંહ ગોહિલને બહુ તને મોરે મોરો થવાનો શોખ છે ને ખજૂર. આજ નહીં તો કાલ તું લોકેશનમાં તો આવીશ ને,
અને જો હવે જ્યાં લગી તને મોરો મોરો ન દે ને ત્યાં લગી અમને હક ન થાય. એક પ્રૂફ બતાવવા માંગુ કે આ તરુણ જાની અને નીતિન જાનીનું ઉર્ફે ખજૂરનું કે મને બોલાવવામાં આવ્યા પછી ત્યાં હું કીધું તું નહીં. જોકે વારંવાર કહેવામાં આવે કે આજ મારા દાખલા જોઈ લેજે, આજની તારીખ લખી લેજે. પેલા મિત્રો રેકોર્ડિંગ સાંભળો. દાખલા જોવો હોય ને તો એટલે આજની કઈ તારીખ છે, આજની તારીખ લખી લેજો. તો જેને જેને મારી આજે પત્તર ચોદી દેખાડશે, આજની તારીખ લખી લેજો બધા. તારીખ લખી લેજે આજની. જો વારંવાર કહેવામાં આવે કે આજની તારીખ લખી લેજે તો એનો મતલબ શું છે? પછી જ મારી ઘેરે હું હાજરમાં ન હોય ને રાતે 3:30 વાગે મારી ગાડી ભાંગવામાં આવે તો એનું કારણ શું? એટલે મને તો ખબર જ છે કે જે કરાવ્યું એ આ બંને ભાઈઓએ જ કરાવ્યું. ને જે યુવરાજ નામનો વ્યક્તિ છે એ આના દમ ઉપર જ નાસવા વાળો છે. સમજારું? એ મને ખબર છે. ને મિત્રો આ એના સમાજનો નોશ્યો, આ ખજૂર એના સમાજનો નોશ્યો એટલે કોઈનો ન થાય એ મને ખબર છે. ટૂંક સમયમાં એના સમાજને ગેરવર્તન કરે એ મારી મેળે પ્રૂફ છે. એ હું તમામે લોકોને 18 વર્ષને બતાવી. આ બ્રાહ્મણ સમાજનો નોશ્યો હિસાબ કરો. આવી સેવા હું કામની? આ સેવા કરે તો હું કામની? આ સેવા ઉપર મેવા કરે છે. મને તો ખબર પડી જ ગઈ. મેં આને બહુ સપોર્ટ આપ્યો હતો. આપણે મિત્રો ખબર પડી ગઈ કે આ બધું કરાવવા વાળો જ આ છે. ને રાતે આવી કરાવવું હતું તો દિવસના આવીને કરાવવું હતું ને તો ખબર પડે કે મર્દાંગી કોને કહેવાય. દાખલા જોવો હોય ને તો એટલે આજની કઈ તારીખ છે, આજની તારીખ લખી લેજો. તો જેને જેને મારી આજે પત્તર ચોદી દેખાડશે, આજની તારીખ લખી લેજો બધા. તારીખ લખી લેજે આજની.